પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 6.1ની. સ્વાધ્યાય 6.1માં આપણને કીધું છે, જો તમે જોઈ શકો છો કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યા આપણને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બહુ અગત્યની ખાલી જગ્યા છે. શું કીધું? બધા વર્તુળો ખાલી જગ્યા છે. કૌંસમાં આપણને આપ્યું છે એકરૂપ કે સમરૂપ. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખો, એકરૂપ કોને કહેવાય અને સમરૂપ કોને કહેવાય એ હું તમને સમજાવી ચૂક્યો છું. પણ એક્ઝામ્પલ હજી એક આપું. 2 જુડવા ભાઈઓ અથવા તો 2 જુડવા બહેનો બંને સરખા લાગે, એકેમાં કંઈ તફાવત ન લાગે તો ને એકરૂપ કહેવાય. શું કહેવાય? એકરૂપ. પણ આપણે માણસ છીએ, તમે અને હું, આપણે બંને માણસ છીએ, પણ બંનેના ચહેરા અલગ છે. પણ માણસ છીએ આપણે. મારે 2 હાથ છે, તમારે 2 હાથ છે, મારે 2 પગ છે, તમારે 2 પગ છે. આપણા બધાનું બોડી સ્ટ્રક્ચર એક સરખા જેવું છે, રાઈટ? તો આપણે કેવા કહેવાય? એકરૂપ કહેવાય. અને 2 જુડવા ભાઈઓ સમરૂપ કહેવાય. એક્ઝામ્પલ બીજું આપીને સમજાવું નાને એવું ઝડપથી. માની લો કે આ એક ત્રિકોણ છે બેટા. તો આ ત્રિકોણ જે છે બેયના ખૂણા સરખા છે, આ બંનેના સાઈઝ સરખી છે, બંનેની બાજુઓ સરખી છે, તો આ બંને જે ત્રિકોણ છે એ સમરૂપ કહેવાય. ખ્યાલ આવ્યો? તો મિત્રો આ બંને આકૃતિ એક સરખી છે, બંને ત્રિકોણ એક સરખા છે, જેના ખૂણા એક સરખા છે અને બાજુ એક સરખી છે, તો આને એકરૂપ કહેવાય. શું કહેવાય? એકરૂપ. એકરૂપ એટલે શું? તો કે બંને સરખે સરખા હોય. 2 જોડવા ભાઈઓ એ શું છે? એકરૂપ છે. બરાબર? હાલો આગળ વધીએ. પછી માનો કે એક નાનું ચોરસ છે અને એક મોટું ચોરસ છે. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો આને એકરૂપ ન કહેવાય. કેમ? કારણ કે નાના મોટું છે. પણ આને કહેવાય સમરૂપ. ઓકે બેટા, શું કહેવાય? સમરૂપ. એટલે કે જો બંનેના ખૂણા અને બંનેની સાઈઝ સરખી હોય તો એકરૂપ કહેવાય, અને નાના મોટા હોય તો સમરૂપ કહેવાય. ઓકે મિત્રો, હવે આપણને શું કીધું? બધા વર્તુળો, આ અગત્યનું છે. બધા વર્તુળો, તો બધા વર્તુળ એક સરખા ન હોય. અમુક વર્તુળ નાનું હોય, અમુક વર્તુળ મોટું હોય. તો નાના મોટા વર્તુળ હોય એટલે જવાબમાં શું આવે? સમરૂપ આવે. બધા વર્તુળો કેવા છે? સમરૂપ છે. બરાબર? હાલો બેટા આગળ વધીએ. પછી બધા ચોરસ ખાલી જગ્યા છે. તો જેમ વર્તુળ નાના મોટા હોઈ શકે એમ ચોરસ પણ નાના મોટા હોઈ શકે. એટલા માટે ચોરસ પણ કેવા છે બેટા? સમરૂપ છે. સમરૂપ એટલે શું? તો કે ભાઈ એક જેવા, સાવ કોપી ટુ કોપી ન હોય, એક સરખા ન હોય, એક જેવા હોય. હાલો આગળ વધીએ. પછી શું કીધું? ત્રીજી ખાલી જગ્યામાં બેટા બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. આ બહુ અગત્યનું છે. કેવા ત્રિકોણ સમરૂપ હોઈ શકે? કેવા બધા ત્રિકોણ સમરૂપ હોઈ શકે? જો સમદી બાજુ નહીં, સમદી બાજુ નાના મોટા હોઈ શકે ભાઈ. તો હવે બીજો ઓપ્શન કયો વધ્યો? એ છે આપણો જવાબ સમબાજુ. બરાબર? આ સમબાજુ ત્રિકોણ જે છે એ બધાય સરખા હોય. સમબાજુ એટલે શું? તો કે જેની બાજુ કેવી હોય? સરખી હોય. તો સમબાજુ ત્રિકોણ બધા સમરૂપ હોય. તો આપણે અહીંયા જવાબ આવશે સમબાજુ. ઓકે બેટા, હવે ચોથી ખાલી જગ્યા. જો 2 બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા 2 બહુકોણ સમરૂપ છે. તો બેટા જુઓ, હવે બહુકોણના પહેલા વાત કરી છે ખૂણાની. તો ખૂણા કેવા હોવા જોઈએ? જો બહુકોણના 2 ખૂણા સમાન હોય એટલે પેલી ખાલી જગ્યામાં શું? સમાન હોય. બરાબર? બીજી કેની વાત કરી? બાજુની. તો બાજુ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં. એટલે કે આ મેં તમને શીખવાડેલું છે. બરાબર? જો બેટા ખૂણાઓ સમાન હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય તો 2 બહુકોણ સમરૂપ થાય. 2 બહુકોણ ક્યારે સમરૂપ થાય? જ્યારે એના ખૂણા સમાન હોય અને તેની બાજુઓ સમપ્રમાણમાં હોય.
મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં વ્યવસ્થિત રીતે આ સમજાવ્યું છે. બંને ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને એની બાજુ જે છે એ કેવી હોવી જોઈએ? સમપ્રમાણ હોવી જોઈએ. બરાબર, સમપ્રમાણમાં હોવી જોઈએ. તો એ બે બહુકોણ સમરૂપ થાય. ઓકે બેટા, તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. નમસ્કાર મિત્રો, આપણે કરીએ છીએ સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં શું કીધું? નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. પહેલું આપણને આપ્યું છે સમરૂપ આકૃતિઓ. તો બેટા તમે જોઈ શકો છો અહીંયા જે મેં પહેલું દોર્યું છે સમરૂપ આકૃતિ છે. બરાબર, હું તમને હાઇલાઇટ કરીને બતાવું. આ એક સમરૂપ આકૃતિ અને આ બીજી. શું લેવા આને સમરૂપ કહેવાય બેટા? કારણ કે જુઓ, તમે ધ્યાનથી જોઈ શકો બંનેના ખૂણા સરખા છે, નંબર 1. અને બંનેની જે બાજુઓ છે એ પણ કેવી છે? બે સમબાજુ ત્રિકોણ છે. પેલો ત્રિકોણ છે એ 2 સમીવાળો છે અને બીજો ત્રિકોણ છે એ 3 સમીવાળો છે. તો આ કેવી કહેવાય? સમરૂપ બાજુઓ કહેવાય. બરાબર, બીજું ઉદાહરણ જે આપ્યું છે ચોરસનું આપ્યું છે બેટા. બંને ચોરસ છે, એક સેન્ટીમીટર છે અને બીજું ચોરસ જે છે એમાં 2 સેન્ટીમીટર છે. એટલે આ બંને જે આપણે ઉદાહરણ જોયા તમે જોઈ શકો છો ત્રિકોણવાળું અને ચોરસવાળું. આ બંને ઉદાહરણ સમરૂપ આકૃતિના છે. બીજું આપણને કીધું કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો જુઓ બેટા, સમરૂપ ન હોય તો તમે અહીંયા પેલું ઉદાહરણ જોઈ શકો છો. તો બેટા આ આપણી પાસે લંબચોરસ છે અને આ ચોરસ છે. આ બંને સમરૂપ ન કહેવાય. કેમ બેટા? કારણ કે બંનેની જે બાજુ છે એ સમપ્રમાણમાં નથી, એ સરખી નથી. હવે બેટા આ તમે જુઓ, આ સમબાજુ ત્રિકોણ છે, આ સમબાજુ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. ઓકે મિત્રો, તો આ પેલો ત્રિકોણ જુઓ તો એ સમબાજુ છે અને બીજો કેવો છે? કાટકોણ ત્રિકોણ. તો આ બંને જે આકૃતિ છે એ સમરૂપ નથી. તમને કંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ તમે તમારા ડાઉટ અમારી સાથે શેર કરી શકો છો અને ખાસ લાઈવ લેક્ચર અટેન્ડ કરો. મળીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. આપણે કરીએ છીએ સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર 3. 6.1નો છેલ્લો પ્રશ્ન. શું કીધું? નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. આપણને અહીંયા 2 ચતુષ્કોણ આપ્યા છે, એ સમરૂપ છે કે નહીં આપણે કહેવાનું છે. તો મિત્રો સમરૂપ હોવાની 2 શરત છે, ધ્યાન રાખજો. પહેલી શરત, શરત નંબર 1. શું પહેલી શરત છે? તો કે ખૂણા સમાન હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, નંબર 1. બરાબર. બીજી શરત શું છે બેટા? નંબર 2. તો કે બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ, બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. બરાબર, તો ધ્યાન રાખો બેટા. પહેલી વસ્તુ બેટા, ખૂણા સમાન હોવા જોઈએ. તો ખૂણા સમાન અહીંયા જો, અહીંયા કાટખૂણો છે, અહીંયા કાટખૂણો નથી. એટલે પહેલી શરત ફૂલફિલ નથી થતી, પહેલી શરત આપણી પૂરી નથી થતી. પહેલી શરત શું હતી? કે ખૂણા સરખા હોવા જોઈએ ભાઈ, સમાન હોવા જોઈએ. તો એકમાં ખૂણા છે એ કાટકોણ છે એટલે 90નો ખૂણો છે, જ્યારે બીજામાં કાટખૂણા નથી. રાઈટ, તો અહીંયા પહેલી શરત પૂરી નથી થતી. બરાબર, બીજી શરત પૂરી થાય છે. જુઓ, બીજી શરત શું છે? કે બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ એટલે શું? તો કે ધ્યાન રાખો બેટા, આ સમજવા જેવું છે. જો કે પહેલી શરત ફૂલફિલ નથી થતી એટલે સમરૂપ નો જ કહેવાય. પણ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ એટલે શું એ હું તમને સમજાવું. દાખલા તરીકે આ ઊભી લાઈન છે એ કઈ છે? SP છે. અહીંયાની ઊભી લાઈન છે એ કઈ છે? AD છે. તો અહીંયા હું લખું SP ના છેદમાં AD. સમજો બેટા. ઓકે બેટા, SP આપણને કેટલી? 1.5 બાજુ આપી છે એટલે અહીંયા 1.5 લખું છું, અહીંયા 3 લખું છું. તો 1.5 એક 1.5, 1.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 3 થાય. એટલે જવાબ કેટલો મળ્યો? 1/2. હવે આપણે બીજી ઊભી લાઈનનું જોઈ લઈએ બેટા, ધ્યાન રાખો. હવે હું આ ઊભી લાઈન લઉં છું. અહીંયા કઈ છે? RQ. અહીંયા કઈ છે? BC. તો અહીંયા હું લખું છું RQ ના છેદમાં BC, RQ ના છેદમાં BC. ઓકે બેટા, આ 1.5 એના છેદમાં 3 એટલે જવાબ કેટલો મળશે? 1/2. હાલો, ખ્યાલ આવ્યો? તો જુઓ, આ બે બાજુ કેવી થઈ? સમપ્રમાણ થઈ. સમપ્રમાણ શું લેવા બેટા? કારણ કે બેનો જવાબ શું આવ્યો? 1/2, 1/2. એવી જ રીતના બેટા હવે આપણે આડી લાઈનનું જોઈએ તો અહીંયા 1.5 છે, અહીંયા 3 છે. ભાંગાકાર કરશો તો 1/2 જ આવશે. અહીંયા પણ 1.5 છે, અહીંયા 3 છે. તો ભાંગાકાર કરશો તો જવાબ કેટલો આવશે? 1/2.
તો બાજુઓ સમપ્રમાણમાં કહેવાય. સમપ્રમાણમાં શું કહેવાય? કારણ કે બધાયના ભાગાકારનો જવાબ કેટલો આવે છે? 1/2, 1/2, 1/2, 1/2. તો બાજુઓ જે છે એ સમપ્રમાણમાં છે એટલે આપણી પહેલી શરત જે છે એ ફૂલફિલ નથી થતી, એ પૂરી નથી થતી. પણ બીજી શરત છે એ પૂરી થાય છે. બાજુઓ સમપ્રમાણમાં છે, બધાનો જવાબ કેટલો આવે? 1/2. તો બેટા આ બંને આકૃતિ તમે જે જોઈ રહ્યા છો શું એ સમરૂપ છે? નહીં, સમરૂપ નથી. કેમ? સમરૂપ માટે કેટલી શરત ફૂલફિલ થવી જોઈએ? કેટલી શરત પૂરી થવી જોઈએ? 2 શરત પૂરી થવી જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો શરત નંબર 1 અને શરત નંબર 2. આ બંને શરત પૂરી થવી જોઈએ. જ્યારે કે અહીંયા 2 શરત પૂરી થતી નથી. તો અહીંયા લખવાનું, આપણને સવાલ પૂછ્યો છે કે ભાઈ સમરૂપ આકૃતિઓ છે, તો આપણે લખવાનું ના, સમરૂપ આકૃતિઓ નથી અથવા તો આકૃતિઓ સમરૂપ નથી. જે લખવું એ તમે લખી શકો. કારણ કે અનુરૂપ ખૂણા સમાન નથી. કારણ કે ખૂણા સમાન નથી ને ભાઈ. એકમાં 90 છે અને બીજામાં 90 નથી. તો બેટા અહીં ખૂણા સમાન નથી, એટલા માટે આકૃતિ પણ સમરૂપ નથી. ઓકે બેટા, તો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો અને સ્વાધ્યાય 6.1 પણ પૂરો થઈ ગયો. તમને કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ તમે તમારા ડાઉટ અમારી સાથે શેર કરી શકો છો અને ખાસ લાઈવ લેક્ચર અટેન્ડ કરો. મળીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. Painted Painless Learning.